ગુજરાતમાં હવામાન આગાહીઓ માટે જાણીતા અંબાલાલ પટેલ અંગે વિજ્ઞાન જગતના ચેરમેન જયંત પંડ્યાએ કડક નિવેદન આપ્યું છે. તેમણે અંબાલાલ પટેલની આગાહીઓને માત્ર ખોટી જ નહીં પરંતુ ભ્રામક અને બિનવૈજ્ઞાનિક ગણાવી લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. જયંત પંડ્યાએ જણાવ્યું કે ગુજરાતમાં સામાન્ય રીતે વરસાદ, ગરમી કે ઠંડી અંગેની આગાહીઓ માટે લોકો અંબાલાલ પટેલ પર વિશ્વાસ કરતા હોય છે, પરંતુ તેમની પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો કે આધુનિક ઉપકરણો નથી. તેમના મતે માત્ર અંદાજો અને દાવાઓને આધારે કરવામાં આવતી આગાહીઓ પર ભરોસો રાખવો યોગ્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે જૂનાગઢમાં એક સમયે અનેક આગાહીકારો ભેગા થયા હતા, પરંતુ તેમની આગાહીઓ અનુસાર રાજ્યમાં વરસાદ થયો નથી. આ પ્રકારની આગાહીઓથી લોકોને નુકસાન થવાની શક્યતા રહે છે. ખાસ કરીને ખેડૂતોને ખેતી અને પાક અંગે ખોટા નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે. જયંત પંડ્યાના જણાવ્યા મુજબ કેટલાક લોકો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે વધારાના દાવાઓ કરતા હોય છે. તેમણે અંબાલાલ પટેલ વિશે કહ્યું કે તેઓ દરેક બાબતમાં પોતાનો મત વ્યક્ત કરે છે, પરંતુ વૈજ્ઞાનિક આધાર વિના કરવામાં આવતી આગાહીઓને ગંભીરતાથી લેવી જોઈએ નહીં. તેમણે સરકાર અને સંબંધિત વિભાગોને પણ અપીલ કરી કે ખોટી અને ભ્રામક આગાહીઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ અને લોકોને પ્રમાણભૂત હવામાન વિભાગની માહિતી પર જ વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કરવા જોઈએ. જોકે અંબાલાલ પટેલના સમર્થકો તેમની લાંબા સમયથી આપવામાં આવતી આગાહીઓ પર વિશ્વાસ વ્યક્ત કરતા રહ્યા છે. આ નિવેદન બાદ હવામાન આગાહીઓને લઈને ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે. તો મિત્રો, આ અહેવાલ વિવિધ જાહેર નિવેદનો અને મીડિયા રિપોર્ટના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં દર્શાવાયેલા અભિપ્રાયો સંબંધિત વ્યક્તિઓના છે.